સુરત નવગત કેનાલ અડાજણ ખાતે આવેલ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રી પ્રાઇમરી વિભાગના વિદ્યાર્થી માટે ટ્રીસ જિંગલ બેલ્સ પાર્ટીની ઉજવણી કરવામાં આવી હતી। આમ તો ક્રિસમસનો તહેવાર અને કેલેન્ડર મુજબ ન્યૂ યર વેલકમિંગ પાર્ટી સૌથી વધુ નાના બાળકોને સૌથી પ્રિય હોય છે। એનું કારણ સાન્ટા ક્લોઝ એટલે કે આપણા માટે સારું ઈચ્છતા આપણા પરિવારજન બાળકો માટે નવી નવી ભેટ સોગાત લાવી શાંતાની અનુભૂતિ કરાવે છે। ત્યારે સુરતના ઉગત કેનાલ અડાજણ ખાતે આવેલ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સીબીએસઈ તેમજ જીએસસીબી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પ્રી પ્રાઇમરી વિભાગના બાળકોને થાય માટે શાળાના કેમ્પસમાં જ ટ્રીસ જિંગલ બેલ્સ પાર્ટીની ઉજવણી કરાવાઈ હતી। 450થી વધુ પ્રી પ્રાઇમરી ભૂલકાઓ માટે આ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના નાના ભૂલકા અને તેમના શિક્ષક મિત્રો શાળામાં જ રાત્રિ રોકાણનું આયોજન કર્યું હતું। આ આયોજનમાં નાના ભૂલકાઓ માટે શાળા કેમ્પસમાં જ જમ્પિંગ, કાર્ટૂન કેરેક્ટર્સ, ડીજે પાર્ટી, રેમ્પ વોક, સેફ્ટી ઝોન, સેલ્ફી ઝોન, ટેન્ટ હાઉસ, ફાયર કેમ્પ, લાઇવ પરફોર્મિંગ, સ્કાય ગેઝિંગ, ફાયર ક્રેકર શો, મૂવી શો જેવી પ્રવૃત્તિનું આયોજન કર્યું હતું। આ તમામ એક્ટિવિટી બાદ આ નાના ભૂલકાઓ તેમના જ મિત્રો અને શિક્ષક મિત્રો સાથે શાળામાં રાત્રિ રોકાણ કર્યું હતું અને આ એ જગ્યા હતી જેમાં તમામ વિદ્યાર્થી રેગ્યુલર શાળામાં પોતાના અભ્યાસની પ્રવૃત્તિ કરતા હોય છે અને બીજા દિવસ એટલે કે તારીખ 29/12/2024 રવિવારની સવારના વિદ્યાર્થી પોતાના સ્વપ્નની મીઠી ઊંઘ માણી પોતાના ગિફ્ટ સાથે ઘરે પરત ફર્યા હતા। પ્રવૃત્તિ પાછળનો મુખ્ય ઉદ્દેશ આજના આધુનિક અને વર્તમાન યુગમાં મોબાઈલ ટેકનોલોજીથી ખરાબ આદતથી વ્યસની બાળકો બહારની દુનિયાને ભૂલી ચૂક્યા છે અને એમના બાળપણને વિવિધ પ્રશ્નો વચ્ચે ઝઝૂમી રહ્યા છે। આથી શાળાના મેનેજિંગ ડિરેક્ટર કિશનભાઈ માંગોકિયા અને કેમ્પસ ડાયરેક્ટર દ્વારા ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। Myself Kimmi Mehta. I am the in charge of pre-primary section English medium. I am from the Radiant International School. બેસિકલી આજે અમે લોકોએ છોકરાઓ માટે અહીં નાઇટ આઉટનું આયોજન કરેલું છે, જેને આપણે નામ આપ્યું છે ટ્રાય ઝિંગલ બેશ। ટ્રાય ઝિંગલ બેશ 2024-25માં શું નવું છે તો આ વખતે આપણે બચ્ચાઓને એડવેન્ચર ગેમ રમાડી છે, જેનાથી બચ્ચાઓને ખબર પડે કે એડવેન્ચર શું હોય છે, તે લોકોને થાક કેવી રીતે લગાડવો, એ લોકોની લાઈફમાં અત્યારે સ્ટ્રગલિંગ નથી તો એ લોકોને ખબર પડવી જોઈએ કે આ બધું શું છે। આર્મીને રિલેટેડ આપણે થોડી ગેમ્સ રાખી છે જેનાથી બચ્ચાઓને ખબર પડે કે શું કેવી રીતે આર્મીવાળા સ્ટ્રગલ કરે છે। દેન આપણે એ લોકો માટે વિન્ટર અટાયરમાં રેમ્પ વોક રાખેલું છે, જેનાથી બચ્ચાઓને ખબર પડે કે વિન્ટર સિઝનમાં આપણે કયા કપડાં પહેરીએ છીએ, રેમ્પ વોક શું હોય છે। એની સાથે સાથે આપણે અહીં બચ્ચાઓ માટે કરાઓકેનું બી રાખેલું છે આયોજન, જેમાં બચ્ચાઓ રાયમ્સ ગાવાના છે કરાઓકે પર ફર્સ્ટ ટાઈમ એવર। સાથે સાથે આપણે અહીં કેમ્પ ફાયરનું પણ આયોજન રાખેલું છે, જેથી કરીને બચ્ચાઓ થોડુંક વિન્ટર છે તો હૂંફ લે અને એની સાથે કરાઓકેની મજા માણે। આપણે અહીં ટેન્ટ પણ બંધાવ્યા છે જેમાં ગાટા નખાવ્યા છે, જેનાથી છોકરાઓ અંદર જમ્પ કરે છે, સૂવે છે, એટલી મજા કરે છે, કૂદમ કૂદી કરે છે। હવે છોકરાઓ કહે છે બસ મેમ બહુ થાક લાગ્યો છે, હવે ભૂખ લાગી તો જમવા જઈએ। બચ્ચાઓ માટે આપણે જ્યારે એ લોકો આવ્યા ત્યારે સ્નેક ટાઈમમાં ફ્રેન્ચ ફ્રાઈઝ રાખેલી હતી। ડિનરમાં આપણે એ લોકો માટે પાવભાજી, ગુલાબજાંબુ, પુલાવ જે છોકરાઓ ખાઈ શકે એવું રાખેલું છે। ઇવન આપણે એ લોકોને આવતીકાલે ગુડી બેગ્સ આપવાના છે, જેમાં આપણે એ લોકોને કુશન કવર્સ આપવાના છે, ટેટ્રા મિલ્ક પેક આપવાના છે, વેફર્સ આપવાના છે, કેક્સ આપવાના છે, જેથી કરીને બચ્ચું એનાથી એન્ટરટેઇન થાય, એ લોકોને ખબર પડે કે અચ્છા અમે જઈએ તો સરપ્રાઇઝ ગિફ્ટ્સ પણ મળે છે। આપણે અહીં અત્યારે સિક્રેટ સાન્ટા ગેમનું પણ આયોજન કરેલું છે, જેમાં આપણે ક્રિસમસ ટ્રીની આજુબાજુ બચ્ચાઓ દ્વારા લાવેલા ગેમ્સ મૂકી દેવાના છે, પછી બચ્ચાઓ મ્યુઝિક વાગશે, તેના પર મ્યુઝિક સ્ટોપ થશે, જે બચ્ચાના હાથમાં જે ગિફ્ટ આપશે તે લઈ જશે। એટલે બચ્ચું લાવ્યું તું કંઈ અને લઈ જશે કંઈ બીજું, જેનાથી એ લોકોને ખબર પડે કે અચ્છા ગિફ્ટ્સમાં આવી નવી નવી વસ્તુઓ પણ હોઈ શકે છે। સાથે સાથે આજે છોકરાઓ જે રીલ્સનો સોશિયલ મીડિયાનો જમાનો છે તો રીલ્સ બનાવવામાં ખૂબ જ એન્જોય કરે છે, ટીચર્સો એમની સાથે ખૂબ જ એન્જોય કરે છે। આપણે અહીં જમ્પિંગનું પણ આયોજન કરેલું છે। જમ્પિંગ એ તો ઓલ ટાઈમ છોકરાઓનું ફેવરેટ હોય જ છે, તો છોકરાઓ જે કૂદ્યા છે જમ્પિંગમાં, બસ ટર્નલની આયોજન રાખેલું છે। આપણે આ વખતે એડવેન્ચરમાં એક ટર્નલ જેવી નવી ગેમ લાવેલા છે, જેમાં શું છે કે બચ્ચાઓ એક સાઈડથી એન્ટર થાય, અંદર બોલ પ્લે કરે, બીજી બાજુથી નીકળે, પાછા ત્રીજી સાઈડથી અંદર જાય, ખૂબ જ છોકરાઓએ અહીંયા એન્જોય કરેલું છે। આપણે અહીં રાત્રે રોકાવા માટે બચ્ચાઓને ક્લાસરૂમમાં ગાડલા નખાવ્યા છે, જેથી કરીને છોકરાઓને મમ્મી પપ્પાથી કેવી રીતે દૂર રહીને બી એન્જોય કરી શકાય તે ખબર પડે। ટીચરો નવું એક્સપ્લોઝર આપશે। ક્લાસરૂમમાં રાત્રે આપણે નાઇટમાં પીલો ફાઇટ કરાવવાના છે, સ્લો મ્યુઝિક વગાડવાના છે, છોકરાઓને ગમતા ડાન્સ કરાવવાના છે। પીલો ફાઇટ કર્યા પછી તેઓને આપણે હોટ મિલ્કશેક આપવાના છે, જેનાથી છોકરાઓ થોડું ગરમ દૂધ પીને જો તરત સૂઈ જાય તો ઊંઘ બી કદાચ સારી આવી જાય। લાગતું તો નથી કે આ ભૂલકાઓ આજે સૂવે ને સૂવા દે, પણ ટ્રાય એવી રહે છે કે છોકરાઓ ફૂલ એન્જોય કરે અને સૂઈ જાય। થેન્ક યુ। मैं कामिनी पटेल एज एन इंचार्ज फॉर प्री प्राइमरी सेक्शन रेडियंट इंटरनेशनल स्कूल से आज हमने यहाँ पर जिंगल बैश का प्रोग्राम आयोजन किया है, जहाँ पे सारे बच्चों ने बहुत
बहुत ही दिल से पार्टिसिपेट किया है। अराउंड 450 to 500 बच्चों ने यहाँ पे पार्टिसिपेट किया है और यहाँ पे हमने बच्चों के लिए बहुत अलग अलग तरह की एक्टिविटीज़ यहाँ पे अरेंज की है, जिसके थ्रू बच्चे बहुत ज़्यादा एंथुजियाज़म से पार्टिसिपेट कर रहे हैं। सारे टीचर्स इसके अंदर इन्वॉल्व हैं और बहुत सारी एक्टिविटीज़ है जिसमें बच्चों को बहुत एंजॉयमेंट मिल रहा है। यहाँ पे हमने एक्टिविटीज़ में पहले तो कार्टून कैरेक्टर से बच्चों का वेलकम किया है, जहाँ पर हमने क्लाउन्स, डोनाल्ड डक, सेंटा क्लॉज जैसे ये सेंटा का थीम है, सो जिंगल बैश का थीम जो है वो क्रिसमस के हिसाब से है, इसीलिए हमने यहाँ पे ये कैरेक्टर्स रखे हैं बच्चों का वेलकमिंग करने के लिए। वेलकमिंग के बाद में बच्चों को हमने पपेट वगैरह दिखाया, पपेट का शो करवाया है। उसके अलावा हमने फिजिकल एक्टिविटीज़ करवाई है बच्चों से। बच्चों को हमने एनिमल की टच एंड फील वाला सेशन भी करवाया। नेचर क्लब के थ्रू सारे एनिमल्स को लेकर आए थे, जो बच्चों को बहुत क्यूरियोसिटी से उन्होंने देखा और उन्होंने फील भी किया। उसके लिए हमने यहाँ पे कैंप फायर का भी आयोजन किया है। सो जो भी बच्चे अभी डिनर करके आएंगे उसके बाद में हम बॉन फायर करेंगे, कैंप फायर करके बच्चों के साथ में कराओके, और इस बार हमने कराओके का थीम राइम्स के थ्रू लिया है। सो बच्चे राइम्स के साथ में कराओके पे राइम्स गाएंगे और बॉन फायर का मज़ा लेंगे। एक ही मैसेज देना चाहूँगी कि आज हमें बच्चों को ये सारे एंजॉयमेंट देने चाहिए और आप इसमें भी पार्टिसिपेट कीजिए, ताकि आपके बच्चे भी ये सारी एक्टिविटीज़ को मिस आउट नहीं करके वो पार्टिसिपेट करें, अपने फ्रेंड्स के साथ बॉन्डिंग बनाएं। सो ज़रूर से इसमें ज्वाइन कीजिएगा। थैंक यू। હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. હું સંગીતા ચાવાડા ધી રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી આપ સબનું સ્વાગત કરીએ છીએ. અહીંયા અમે રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજે જિંગલ બેશ પાર્ટીનું આયોજન કર્યું છે, જે અમે છેલ્લા 4 વર્ષથી કરી આવીએ છીએ. 2 વર્ષથી અમે ક્રિસમસ થીમ ઉપર આયોજન કરીએ છીએ, જેમાં બધા બાળકોને રાતે નાઇટ આઉટ માટે આપણે બોલાવી છે, સ્પેશિયલી પ્રી પ્રાઇમરીના બાળકો માટે, જેમાં 4-5 વર્ષના બાળકો 450 થી 500 બાળકોએ ભાગ લીધો છે. નાઇટ આઉટમાં આપણે અહીંયા અલગ અલગ વ્યવસ્થા રાખી છે. એ લોકો માટે ગેમ ઝોન, જમ્પિંગ, અલગ અલગ સેલ્ફી ઝોન, સેન્ટા કોર્નર, પ્લસ આપણે કેરેક્ટર બોલાવ્યા છે અલગ અલગ ડિઝની કેરેક્ટર, જે લોકોની સાથે બાળકો નાચી ગાઈને મસ્તી કરશે. આપણે ફૂડ પણ પાર્ટી ટાઈપ રાખ્યું છે, પાઉંભાજી, ફિંગર ચિપ્સ, ગુલાબજાંબુ, જે બચ્ચાઓને બહુ જ ભાવે છે. મુખ્ય ઉદ્દેશ્ય આમાં બાળક, એ સૌથી પહેલાં તો બાળક એની ઇન્ડિપેન્ડન્ટ થાય. જનરલી જોવા જઈએ તો આ ક્રિસમસની થીમ ઉપર બાળકો મમ્મી પપ્પા સાથે બધે જતા હોય છે. આપણે અહીંયા મમ્મી પપ્પા વગર બાળકોને બોલાવીએ છીએ, જે શિક્ષકો અને બીજી રેડિયન ઇન્ટરનેશનલની ટીમ સાથે અહીંયા આખી રાત રહે છે, જેનાથી એક તો બાળક ઇન્ડિપેન્ડન્ટ બને, પ્લસ એનામાં કોન્ફિડન્સ લેવલ આવે, અને બીજું કે એના ફ્રેન્ડ સાથે સોશિયલ થાય. આપણે અહીંયા લગભગ 60 થી 80 શિક્ષકો જોડાયેલા છે, પ્લસ હાઉસકીપિંગ સ્ટાફ, પ્લસ અમારી મેનેજમેન્ટની ટીમ, પ્લસ અમે બીજા ઇન્ચાર્જીસ અને પ્રિન્સિપલ આ બાળકોના આયોજનની પાછળ સખત મહેનત કરી છે. એમને એક જ મેસેજ કરીશ કે થોડું બાળકોને વાલીઓને હું સ્પેશિયલ કહીશ કે થોડું બાળકોને સ્વતંત્ર કરે અને થોડો સ્કૂલ ઉપર ટ્રસ્ટ રાખીને અને એ લોકોને અહીંયા મોકલે. જે નથી જોડાયા એ લોકો આ જોઈને આવતા વર્ષે જરૂરથી જોડાશે.